જો તમે ગમે ત્યાં વાહન પાર્ક કર્યું હોય તો ના તો તમને દંડ થશે કે ના તો તમારું વાહન ડિટેઇન થશે, પરંતુ તમને થશે જેલ. હા, તમે જે સાંભળી રહ્યા છો તે એકદમ સત્ય છે. ગમે ત્યાં વાહન પાર્ક કરી જતા રહેતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસે કરી છે લાલ આંખ. જેમ જેમ અમદાવાદમાં વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ શહેરમાં ટ્રાફિક સમસ્યા વધતી જઈ રહી છે, જેના કારણે પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા કડક હાથે કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે. રોડ પર ડાબી સાઈડ પર જે પણ વાહન પાર્ક કરશે, સાઈડમાં ઊભા રહી કોઈ પણ વ્યક્તિની રાહ જોશે કે ગમે ત્યાં પાર્ક કરી નાસ્તો કરવા જતા રહેશે તો પોલીસ તે વ્યક્તિને દંડ નહીં કરે, પરંતુ તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરશે. ત્યારબાદ તેને કોર્ટ હવાલે કરી 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. તો અત્યારે જે ડ્રાઈવ શરૂ કર્યું છે એ આટલા એરિયા પૂરતું, અને બીજું રસ્તા ઉપર ટ્રાફિક પાર્કિંગની જગ્યા પૂરતી માત્રામાં ઉપલબ્ધ નથી. એ વાત સ્વીકારીને સાઈડ પર એક લાઈન દોરી દેવામાં આવી છે રોડ પર, જે એક્સ્ટ્રીમ લેફ્ટ ઉપર. તો એ લાઈન ઉપર વિઝિટર્સના જે વાહનો છે એ પાર્ક કરવાના છે. ન્યૂઝ ઓનલાઈન સાથે વાત કરતા શહેર જેસીપીએ જણાવ્યું કે શોપિંગ મોલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સના વહીવટકર્તા દ્વારા સ્વ પાર્કિંગ હોવા છતાં પણ તેનો અન્ય કામ પર ઉપયોગ કરે છે, જેથી કોમ્પ્લેક્સમાં આવતા મુલાકાતીઓના વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. હવે દાખલા તરીકે મારું શોપિંગ સેન્ટર છે, તો શોપિંગ સેન્ટરના જે પાર્કિંગ છે સેલરમાં, ભોંયરામાં, તો એ શોપિંગ સેન્ટરના વ્યવસ્થાપકોએ એના અંદર લાઇટ રાખી નથી, એના અંદર સફાઈ કરતા નથી, અથવા તો એના અંદર અમુક કિસ્સામાં ધ્યાન પર આવ્યું છે કે ગોડાઉન તરીકે એનો ઉપયોગ થાય છે. અને એને કારણે એ શોપિંગમાં જે ઓફિસ ધરાવતા માણસો, એ ઓફિસમાં કામ કરતા માણસો જે સવારે 10 વાગે આવતા હોય, સાંજે 7 વાગે કે 6 વાગે જતા હોય, એ તમામ માણસો પોતાના વાહન પાર્કિંગની અંદર પાર્ક કરવાને બદલે રોડ ઉપર પાર્ક કરે. એને કારણે રોડને ઓબસ્ટ્રક્ટ થાય, અવરોધ થાય, એ રીતે બીજા વાહન મૂકી દે છે. પોલીસની કડક કાર્યવાહી સામે જનતાનો મત જાણવાનો પણ પ્રયત્ન કર્યો. જનતાની મુલાકાત લેતા પોલીસની કાર્યવાહીનો જનતાએ વિરોધ કર્યો હતો. જો કરતા એ જો એ નિયમ લાવતા હોય તે વસ્તુ ખોટી છે, કારણ કે પબ્લિક ગમે તે કોઈ જાણી જોઈને તો કોઈ રસ્તા વચ્ચે પાર્ક કરવાનું નથી વાહન. કોઈ બી જગ્યાએ ગમે તે કંઈક કામ હોય તો જ માણસ ગયો, અને એ લોકોએ બહુ તો એ લોકોએ મેમો આપવો જોઈએ, કાં તો ગાડી જમા કરવી જોઈએ. વાહન ગમે ત્યાં પાર્ક કર્યું હોય તો ધરપકડ કરવી યોગ્ય નથી. વાહન ડિટેન કરી શકે અથવા તો દંડની રકમ વધારી શકે એવા કોઈ પણ રસ્તાઓ કરી શકાય, અથવા તો મ્યુનિસિપાલિટીની એટલે કોર્પોરેશનની કંઈક ફરજમાં આવે છે કે પાર્કિંગ માટેની વ્યવસ્થાઓ કરી શકે. એના માટે વાહન મેન્યુફેક્ચરર છે એના પાસેથી કોઈ પણ રીતે કોન્ટ્રીબ્યુશન પણ લઈ શકે, પણ પાર્કિંગ માટેની પ્લેસ અવેલેબલ કરાવવી એ કોર્પોરેશનની ફરજ છે. અને દંડની રકમ વધારીને પણ કોઈને હવે ફરજ પાડી શકાય કે તમે પ્રોપર જગ્યાએ પાર્ક કરો, નહીં તો મોટો દંડ ભરવો પડશે. પણ જેલ હવાલે કરીને કોઈની માનસિકતા ઉપર અસર થાય એવું, અથવા તો એમની સામાજિક પ્રતિષ્ઠાને કોઈ તકલીફ પહોંચે એવો કોઈ કાયદો કરવો ના જોઈએ. પોલીસ શહેરના ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે જનતા તેનો વિરોધ કરી રહી છે. જનતા દ્વારા પોલીસની આ કડક કાર્યવાહીને કેટલું સમર્થન મળે છે તે આવનારા સમયમાં જ સામે આવશે. કેમેરામેન અમિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.